વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ એક ટ્રીક અને ટિપ્સ સાથે નવી જ રીતે હાથ જેવા મશીનમાં કપડાં ધોવાની રીત. તો જો તમે આ રીતે એકવાર કપડાં ધોવાની રીત ફોલો કરશો ને તો તમારે ઇસ્ત્રી કરવાની પણ જરૂર નહીં પડે. એટલા કપડાં સીધા રહેશે અને કપડાને વળ્યા પણ નહીં પડે, કપડાને આટી પણ નહીં પડે અને એકાબીજા સાથે વીંટવાઈ પણ નહીં જાય કપડાં અને કડસલી પણ નહીં પડે. તો આમાં છે ને સફેદ કપડાં હશે ને તો પણ એકદમ ધોળા ફૂલ જેવા થઈ જશે, એકદમ હાથ જેવા ચોખ્ખા કપડાં ધોવાઈ જશે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. તો સૌથી પહેલાં આપણે કપડાં ધોવાનો કોઈ પણ પાવડર લઈ લેવાનો. આમાં તમે એવું નહીં કે તમે ભારે પાવડર તમે યુઝ કરી શકશો. તો આના માટે તમે હલકો પાવડર વાપરશો ને તો આપણે જે એક સિક્રેટ વસ્તુ નાખવાની છે ને એમાં કપડાં એકદમ થોડા ફૂલ જેવા થઈ જશે. આમાં ભારે પાવડર વાપરવાની જરૂર પણ નહીં પડે અને 1 મહિના સુધી તમે આ સિક્રેટ વસ્તુ નાખી અને પાવડર વાપરી શકો છો. તો અત્યારે મેં પાવડર લીધો છે કપડાં ધોવાનો. તેમાં આપણે સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે ઈનો. ઈનો છે ને વોશ માટે બહુ સરસ છે અને બેક્ટેરિયા પણ આનાથી દૂર થઈ જાય છે અને મેલ પણ કપાઈ જાય છે. અમે અત્યારે અડધો બોક્સ પાવડર લીધો છે ને તેમાં હું લેમન ફ્લેવરની 1 પેકેટ ઈનો ઉમેરું છું. લેમન ફ્લેવરના ઈનોમાં છે ને લીંબુનો ભાગ આવે છે એટલે તેનાથી છે ને મેલ કાપવાનું કામ કરે છે એટલે આપણા કપડાં પણ એનાથી એકદમ ચોખ્ખા ફૂલ જેવા થઈ જશે. હવે આપણે મિક્સ કરી દઈશું. સો આ રીતે તમે ઈનો ભેળવી અને આખો મહિનો પાવડર વાપરી શકો છો. હવે આપણે મશીનનું ઢાંકણ ખોલી નાખીશું. જેટલા કિલાનું મશીન હોય ને એ પ્રમાણે આપણે કપડાં એડ કરવાના. તો મારે 6.5 કિલાનું મશીન છે ને તો અત્યારે હું એ પ્રમાણે મશીનમાં કપડાં એડ કરીશ. અત્યારે પાવડર છે તે મેં 1 ચમચી ટબમાં એડ કર્યો છે અને 3 ચમચી પાવડર છે તે હું પાવડરના બોક્સમાં ઉમેરું છું. તો કુલ ટોટલ મેં અહીંયા 4 ચમચી પાવડર લીધો છે. તો આપણે છે ને કપડાં પ્રમાણે પાવડરનું મેજરમેન્ટ છે તે સરખું રાખવાનું. હવે આમાં આપણે મશીનમાં કપડાં એડ કરી દઈશું. આમાં આપણે છે ને આજે સફેદ કપડાં પણ ધોવાના છે. જો વ્હાઇટ કપડાં પણ એકદમ સરસ મજાના ધોવાઈ જશે. વોશ થઈને બહાર નીકળે ને એટલે હું તમને બતાવીશ કેટલા ચોખ્ખા કપડાં ધોવાઈ ગયા છે તે. તો કપડાં છે તે આપણે ફરતી કિનારીએ મૂકી દઈશું. તો વિડીયો એન્ડ સુધી જોઈજો તો જ તમને પૂરેપૂરી માહિતી મળશે. તો આજે આપણે કપડાં વોશ કરવામાં મેં વ્હાઇટ કપડાં પણ લીધા છે, નકરા કલરિંગ કપડાં નથી લીધા. તો હું તમને બતાવીશ કે વ્હાઇટ કપડાં પણ કેટલા એકદમ સરસ થોડા દૂધ જેવા થઈ જાય છે તે. જો છે ને વ્હાઇટ જેવા કપડાં એકદમ મસ્ત નવા જેવા કપડાં થઈ જશે અને બિલકુલ કપડાને આટી પણ નહીં વળે. તો તેના માટે હું તમને એક ટ્રીક પણ બતાવવાની છું. જુઓ કપડાં છે તે જુઓ કેટલા મેલા છે ને વોશ થઈ ગયા બાદ હું તમને બતાવીશ. તમે બિલકુલ મેલ નહીં રહે. જો અત્યારે ગરમીનું વાતાવરણ છે ને એટલે કપડાં વધારે મેલા થાય છે છોકરાઓને. હવે આપણે પેન્ટ પણ આમાં નાખી દઈશું. આજે બધા કપડાં આપણે મિક્સ ધોવાના છે, વ્હાઇટ અને કલરિંગ બંને. આમાં બધા કપડાં આપણે ધોઈ શકીએ છીએ એકસાથે, સાડી, પેન્ટ, ટી શર્ટ, સફેદ કપડાં. તો જો કપડાને બિલકુલ આટી નહીં વળે અને કપડાં કડસોલી નહીં વળે અને એકાબીજા સાથે વીંટોળાઈ નહીં જાય એ માટે હું તમને એક ટ્રીક બતાવવાની હતી. આ રીતના બોરિયા આપણે લઈ લઈશું. તો આ બોરિયા છે ને તમને ગમે તે જગ્યાએ મળી જશે. સાબુની દુકાને, જનરલ સ્ટોરમાં, ડીમાર્ટમાં ગમે તે તમને મળી શકે છે. અને આ બોરિયાથી છે ને કપડાં બિલકુલ કડસલી નહીં પડે અને કપડાને તમારે ઇસ્ત્રી કરવાની પણ જરૂર નહીં પડે. એવા સીધા જ કપડાં રહેશે. તો તેના માટે મેં અત્યારે 4 બોરિયા લીધા છે. જો તમે જોઈ શકો છો. હવે આ બોરિયા આપણે એક એડ કરી દઈશું આ ચારે બાજુ અને મશીનનું ઢાંકણ બંધ કરી દઈશું. તો આજે હું તમને જે રીત બતાવવાની છું ને તે એ છે કે આજે આપણે કપડાને ટબમાં પલાળ્યા વગર જ વોશ કરવાના છે. તો આપણે પહેલાં ટબમાં પાણી નથી લીધું, ડાયરેક્ટલી આપણે પાવડર અને કપડાં એડ કરી દીધા છે. હવે આપણે તો મશીનની સ્વિચ ઓન કરી દઈશું. તો આપણે પાવડરની અંદર ઈનો એડ કર્યો છે એટલે ઈનો છે ને તે બહુ સરસ વોશ કરવાનું અને એકદમ કપડાને ચોખ્ખા કરવાનું કામ કરે છે. તો હવે આપણે મશીનનું મેન બટન ચાલુ કરી દઈશું, નોર્મલ બટન ચાલુ કરી દઈશું. વધારે તો હું કપડાં છે ને નોર્મલ પ્રોગ્રામમાં જ ધોઉં છું. તો આપણે સ્ટાર્ટ કરી દઈશું મશીનને. તો અત્યારે મશીન છે તે કપડાનું વજન કરે છે. તો અહીંયા કપડાં ધોવા માટેની 56 મિનિટ લીધી છે. 56 મિનિટ બાદ આપણે જોઈ લઈશું કે આપણા કપડાં કેટલા ચોખ્ખા ફૂલ જેવા થઈ જશે તે. જો પાણી પણ લેવા મળ્યું છે. તો જો તમે આ રીતે મશીનમાં કપડાં ધોઈ નાખ્યા ને તો તમે વારંવાર આ રીતે મશીનમાં કપડાં ધોવાનું પસંદ કરશો અને હાથથી પણ કપડાં નહીં ધોવો.
અને ઘણા બહેનોની કમેન્ટ પણ આવે છે કે સફેદ કપડાં છે તે મશીનમાં સારા નથી થતા, ડલ રહી જાય છે, ઝાંખા રહી જાય છે. તો જો તમે આ રીતે ઈનો એડ કરી અને કપડાં ધોવો ને અને તમારા વ્હાઈટ કપડાં પણ એકદમ સફેદ દૂધ જેવા થઈ જશે અને તમારે હાથથી ધોવાની પણ જરૂર નહીં પડે. તો 56 મિનિટ થઈ ગઈ છે. જો મશીન પણ બંધ થઈ ગયું છે અને કપડાં સરસ રીતે વોશ થઈ ગયા છે. હવે આપણે જોઈ લઈશું. જો તમે જોઈ શકો છો કે કપડામાં બિલકુલ આટી નથી પડી, એકાબીજા સાથે વીંટવાણા નથી. જો બધાય સરસ અલગ અલગ કપડાં છે અને બિલકુલ કડસલી પણ નથી પડી. તો આપણે સૌપ્રથમ સાડી બહાર લઈ લઈશું. જો સાડીમાં પણ બિલકુલ કડસલી નથી, એકદમ સરસ ચોખ્ખા ફૂલ જેવા કપડાં વોશ થઈ ગયા છે. જો હું તમને સફેદ કપડાં પણ બતાવું. જો બિલકુલ મેલ નથી દેખાતો, કોલર ઉપર પછી બાંયે જો બિલકુલ મેલ નથી, સરસ વોશ થઈ ગયા છે. જો વ્હાઈટ જેવા કપડાં છે ને તે પણ સરસ વોશ થઈ ગયા છે. જો તમને ક્યાંય કડસલી લાગે છે અને સરસ થોડા ફૂલ જેવા થઈ ગયા છે ને. તો ફ્રેન્ડ, તમને આ પાવડરમાં ઈનો ઉમેરી અને કપડાં ધોવાની રીત કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને તમને આ રીત કેવી લાગી તે પણ મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. અને જો આપણે જે બોરિયા નાખ્યા હતા જો મશીનમાં, તે હવે આપણે કાઢી લઈશું. જુઓ વ્હાઈટ કપડાં પણ કેવા સરસ થઈ ગયા છે, એકદમ ધોળા ફૂલ જેવા. જુઓ લાગે છે કે આ મશીનમાં કપડાં ધોવાના હશે, લાગે છે ને હાથ વડે કપડાં ધોયા હશે તેવા. તો ફ્રેન્ડ, તમે પણ આ રીતે વોશિંગ મશીનમાં જરૂર કપડાં વોશ કરજો, બહુ સરસ ચોખ્ખા ફૂલ જેવા થઈ જશે. તો આવી જ નવી નવી માહિતીઓ સાથે, નવી નવી રેસિપીઓ સાથે જય માં અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને 1 લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું નવી રેસિપીઓ સાથે, નવી નવી માહિતીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાથી, જય સિયારામ, ધન્યવાદ.